રામ રામ ડાયરા ને મહાદેવ હર કેમ છો બધા મજામાં છો કે મજામાં જશો તો આજ તો વાગ્યા હતા સવારના હજી 5 અને અમે લોકો નીકળી ગયા હતા હનુમાન દાદા હાલીને દર્શન કરવા હાટું આમ જોવો ગાઈઝ અત્યારમાં એટલું બધું અંધાર હોય ને વાગી ગયા હતા ઓલરેડી 6 ને 10 તો એટલું અંધાર હતું ભાઈ ને કહો હવે શિયાળો દેખાઈ ગયો ભાઈ તો મેં કીધું હવે તો આપણે મોડું આવું તો ભાઈ કે ના અને સવારમાં અમે હજી 1 કિલોમીટર આગા હતા અને પહોંચ્યા ને બરોબર કેટલા વાગે ખબર 6:30 વાગે તો આટલું બધું અંજોરું થઈ ગયું હતું સવારમાં વાતાવરણ હતું એક નંબર મોજ આવે ઓ ભાઈ બંધ કારણ કે આમ જોવો જી સુરત દાદા ઉગું હોય ને આવું વાતાવરણ હોય તો કેવી મોજ પડી જાય મંદિરે જઈને ભાઈને આપી દીધું નારિયેલ કે હાલે ભાઈ દાદાના દર્શન કરીને દાદાને કહી એવી પ્રાર્થના કે જે મારા મિની બ્લોગ જોવે છે ને એને બધાને હાજા નરવા રાખજો અને સપોર્ટ કરે છે એ બદલ તમારો બધાનો દિલથી આભાર અને રિટર્નમાં તો દર્શન કરીને પછી ઘરે જવાની ઉતાવળ તો હોય જ પણ કંટાળો એવો આવે કારણ કે એમ તો ભાઈ અહીંથી 6-7 કિલોમીટર થાય હાલીને ગયા હોય એટલે થાય કાં તો દર્શન કરીને અમે લોકો સીધા નીકળી જઈએ તો પછી રિટર્નમાં હું ભાઈ બે મસ્તી કરતા હાલ્યા આવ્યા અને થેન્ક યુ